નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોમાં તમને જણાવીશું કે બોળ ચોથ 2025 ક્યારે છે, પૂજા વિધિ અને બોળ ચોથ પૌરાણિક કથા સંભળાવીશું। તો મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને હાઈપ અને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। બોળ ચોથ ક્યારે છે, જાણો પૂજા વિધિ। બોળ ચોથ શ્રાવણ વદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે, જેને ઘણા લોકો બહુલા ચતુર્થી પણ કહે છે, જે 12 ઓગસ્ટ 2025ને મંગળવારે રોજ આવે છે, જે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ દરમિયાન ચતુર્થી તિથિ છે। શ્રાવણ માસના વદ પક્ષની ચોથ બોળ ચોથ તરીકે ઓળખાય છે, જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે। બોળ ચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે। ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘૂઘરી ખવડાવવામાં આવે છે। મહિલાઓ આ દિવસે વ્રત કરે છે। આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે। આ દિવસે વ્રત કરનારે સવારે નિત્ય કામમાંથી પરવારિક કંકુ, ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું અને એક ટાણું કરવું। ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં। બોળ ચોથના વ્રત દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં। બોળ ચોથ પછીના બીજા દિવસે નાગપાંચમ આવે છે, તે પછી રાંધણછઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી અને નોમના પારણા। આ સમગ્ર તહેવારની શરૂઆત બોળ ચોથથી થાય છે। વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો મેળો ભરાય છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળ ચોથનું વ્રત કરે છે, બોળ ચોથની વાર્તા સાંભળે છે। સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ પણ વસ્તુ ખાતી નથી કે ઘઉંની કોઈ વાનગી પણ ખાતી નથી, ઘઉં દળતી પણ નથી તેમજ શાકભાજી પણ સુધારતી નથી। ગાય વાછરડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે। શું છે બોળ ચોથ કથા? બોળ ચોથ વિશે એક પ્રાચીન વાર્તા છે। એક નવી વહુએ ઘરે આવી તેના સાસુએ તેને ઘઉંલો ખાંડવાનો કીધો। ઘઉંલો એટલે ઘઉં એવો અર્થ હતો, પણ વહુએ ઘઉંને બદલે તેના ઘરમાં વાછરડો કે જેનું નામ પણ ઘઉંલો હતો તેને ખાંડી નાખ્યો। સાસુએ જોયું તો લોહીથી ખાંડણીઓ ખદબદતો હતો। સાંજનો સમય થવા આવતો હતો। સાસુ વહુ ગાય આવે તે પહેલાં વાછરડાને ઉકરડામાં નાખી આવ્યા છે। ગાય આવી તો તેણે વાછરડો ન જોયો, તે ભાંભરડા નાખવા લાગી। ગાય તો ઉકરડે પહોંચી, ત્યાં તેણે ભાંભરડા નાખ્યા તો વાછરડો ઊભો થયો। ગાય સાથે વાછરડાને પણ પાછા આવતા જોઈ સાસુ વહુ બંનેએ તેનું પૂજન કર્યું। ત્યારથી ઘઉંની વાનગી અને ગાયના દૂધની વાનગી એક દિવસ ન ખાવાની શાસ્ત્રોક્ત મનાઈ કરવામાં આવી છે। ત્યારથી વાછરડા સાથે ગાયનું પૂજન થતું આવે છે। બોળ ચોથ પૌરાણિક કથા। પૌરાણિક ગ્રંથો અનુસાર કામધેનુ ગાય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જોવા માટે
બહુલાના રૂપમાં નંદની ગૌશાળામાં પ્રવેશી હતી. કૃષ્ણજીએ આ ગાય ખૂબ પસંદ હતી. તેઓ હંમેશા તેની સાથે સમય વિતાવતા હતા. બહુલા પાસે એક વાછરડું પણ હતું. એકવાર બહુલા ચરવા માટે જંગલમાં ગઈ. ચરતી વખતે તે ઘણી આગળ નીકળી ગઈ અને એક સિંહ પાસે પહોંચી ગઈ. સિંહે તેને જોઈને ખુશ થઈ ગયો અને તેને પોતાનો શિકાર બનાવવાનું વિચારવા લાગ્યો. બહુલા ડરી ગઈ અને તેને ફક્ત તેના વાછરડા વિશે જ વિચારતી હતી. સિંહ તેની તરફ આગળ વધ્યો. બહુલાએ તેને કહ્યું કે ઘરમાં તેના વાછરડાને ભૂખ લાગી છે. તે તેને ખવડાવીને પાછી આવશે. પછી તે તેને પોતાનો શિકાર બનાવશે. સિંહે કહ્યું, હું તારી વાત કેવી રીતે માની શકું? પછી બહુલાએ તેને ખાતરી આપે છે અને શપથ લે છે કે તે ચોક્કસપણે આવશે. બહુલા પછી ગૌશાળામાં જાય છે અને વાછરડાને ખવડાવે છે અને તેને પ્રેમથી ત્યાં છોડીને જંગલમાં સિંહ પાસે પાછી આવે છે. સિંહ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વાસ્તવમાં તે સિંહના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ છે, જે બહુલાની પરીક્ષા કરવા આવે છે. શ્રી કૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે અને બહુલાને કહે છે કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું. શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સમગ્ર માનવજાત દ્વારા તમારી પૂજા કરવામાં આવશે અને સમગ્ર જાતિ તમને માતા ગાય તરીકે સંબોધશે. અને જે આ વ્રતનું પાલન કરશે તેને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય અને સંતાન પ્રાપ્તિ થશે. મિત્રો, આ વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.